પેલા પાણી ચાલુ કરવું જોઈએ. બધા પાણી મોટર ચાલુ કરી દઉં, મોટર ચાલુ કરી દઉં ને એટલે થઈ જાય. હું એકલા બબડોસ ગાંડાની જેમ. તું અહીંયા શું કામ આવી? તમને મળવા. કેમ ન હોય મારે અહીંયા? હવે મળીને શું કામ છે તારે? મને તો એમ હતું કે હું ત્યાં જાય તો મને હારા મોઢે બોલાય છે, મને જોઈને હરખાઈ જાય મારો ઘરવાળો, પણ નહીં. હા ને, અમુક આને બોઢું ચડી ગયું મને જોઈને. અરે ચડી જ જાય ને. હે, તને કેટલી સમજાવી મેં કે તું ઘેરે આવતી રહે, ઘેરે આવતી રહે. હવે વાડી આવવા કે ઘેર ન થવાતું? હું હાટું તો આવી છું, પણ તમારે પેલા મારી વાત પૂરી સાંભળવી જ નથી. કેમ? એટલે તું પિયરથી પાછી આવી ગઈ? પિયરથી પાછી નથી આવી, પણ તમારે મારે ભેગું મારે પિયર આવીને રહેવાનું છે. એટલે તું કહેવા શું માગસ? એટલે એ જ કે આપણે છે ને મારા બાપુ ત્યાં રહેવું, તમે હું ને બા ત્રણેય. એટલે હું ઘર જમાઈ રહેવા આવું? એમાં ઘર જમાઈની વાત થોડી હોય. જો મારી વાત સાંભળી લે, મારે છે ને મારું ઘર મેલી અને મારા બાને મેલીને કાંઈ નથી જવાનું. બાને બેલીની વાત જ ક્યાં છે? બાને લઈને આવતા રહ્યો ને. મારે છે ને મારી વાડીનું ધ્યાન રાખવાનું હોય કે નહીં, અને હું તારા બાપાને ઘેર રહેવા આવું. હા, કાંઈ કાંડા મારા ભાંગી નથી જતું, હું એને ઘરે જઈને ખાવા બેહું. આપણું મકાન તો જોવો. આપણું મકાન એવડું નાનું છે ને કે આપણે 3 જણા પણ શાંતિથી રહી નથી શકતા. અરે મકાન બનાવવાનું જ છે અમારે. મેં તને કીધું તું ને, પણ તું અહીં રહેતો બનાવું ને. કંઈક નવીરો થવા દે તું મને. હું તારામાંથી ઊંચો નથી આવતો. હા, તું તારા પિયર જઈને પડી. આપણા લગ્નને જાજો વખત નથી થયો, તું તે દુની તારા પિયર પડી છો. તો તારે સમજવું જોઈએ. તારે બા સમજાવે, તારા બાપા સમજાવે, તારી બા તને સમજાવે, તારો ભાઈ સમજાવે, તારી ભાભી સમજાવે. બાકી તો હું સમજાવ્યો. પણ તમે કે એ બધાની વાત લઈને બેસી ગયા છો અત્યારે. તમારે અહીંયા આવવાનું કે નથી આવવાનું? તમને ખાલી એટલું જ પૂછું. જો મારે ત્યાં 1 થી લાખે આવવાનું નથી. હું મારું ઘર મેલીને ક્યાંય જવા નથી, અને હું મારા હારિયામાં જાઉં એવો નમાલોય નથી. પણ એમાં નમાલાની વાત જ ક્યાં આવે છે? એવું હોય તો આપણે બાજુમાં ઘર છે ત્યાં રહું. હું તમને ક્યાં કહું કે આપણે મારા બાપુની ભેગું જ રહેવું છે, અને આમે હું છે ને મારા બાપુ પાસે ભાગ માગી લેવાની છું. અરે પણ તારે હું ભાગ ને કરવો છે? મેં તને કીધું ભાગ માગ એમ? તમે નથી કીધું, પણ મારે તો જોતો હોય ને ભાગ. હા, જો મારે છે ને તારા બાપાના ઘરનું કાંઈ ન ખપે. હું તને ખવડાવી એકું ને એટલી તાકાત છે મારામાં. અને બીજી વાત કે તારે છે ને ત્યાં નથી રહેવાનું, અહીંયા રહેવાનું છે. તમારામાં કેટલી તાકાત છે ને એ તો મને ખબર છે. એટલે ખાલી ખોટી છે ને તમે તાકાતની વાત રહેવા દો. તમારામાં તાકાત હોત ને તો તમારી પાસે મારા બાપાની જેમ 100 વીઘા જમીન હોત અને મકાને સારું થી હોત, પણ તમારી પાસે પૂરી 10 વીઘા જમીન નથી. અરે ભગવાને બધાને હરખું ન દીધું હોય. તને એટલી ભાન પડે છે કે નહીં? જેના ભાગમાં જેટલું લખ્યું ને એટલું ભગવાન આપે. હા, છે ને મારે અહીંયા રહેવા નથી થતું, અને તારે છે ને અહીંયા રહેવાનું છે. લક્ષ્મી ચાંદલો કરવા આવે ને ત્યારે મોઢું ધોવા ના જવાય, પણ નહીં, તમને તો મોઢું ધોવા જાવું ને પછી વાહે કટોરા લઈને ઊભું રહેવું. જો મારી વાત સાંભળ, મારે છે ને એવી લક્ષ્મી નથી જોતી કે જે મને કોઈ માય કાંગલો કે. ગામમાં વાતો કરાવી ને તારે કે મારા ઓલાને તેવડ નહોતી, તેને હાહરિયામાં ઘર જમાઈ થઈને પડ્યો એમ. પણ એમાં માય કાંગલાની વાત ક્યાં આવે છે રાજ? તમારામાં છે ને ભગવાન જ્યારે બુદ્ધિ વેચતા હતા ને તે તમારામાં નાખતા જ ભૂલી ગયા છે. હા, ભલે અમે બધા બુદ્ધિ વગેરે, તું એક જ બુદ્ધિ વાળી છો. હા, વાત કરે છે તે. તને પણ અહીંયા રહેવામાં વાંધો હું છે, અને તું તારા પિયર પડી હું છો? હે, તને કેટલી વાર કીધું કે તારી ભાભીનું છોડીને ઈ એના ઘરનું સંભાળી લે, તું તારા ઘરનો વહીવટ કરીને, પણ તને ભાન જ નથી પડતી કોઈ વાતમાં. મારે છે ને એ ઘરમાં કાયદેસર મારો જે હક કિસ્સો થાય છે ને એ મારે લેવો છે, મારો ભાગ. એટલે તમારે એ ઘરમાં રહેવા આવવાનું થાય છે કે નથી આવવાનું? તમે મને હા કે નાનો જવાબ આપી દો એટલે મને ખબર પડે મારે શું કરવું આગળ. જો મારી વાત સાંભળ, હા, હું તને છેલ્લી વાર કહી દઉં છું, મારે અહીંયા રહેવા નથી આવવાનું. અને ફરી વાર આવી વાત કરી તો યાદ રાખજે કે તારે ને મારે કાયમ માટે છૂટું પડવું પડશે. અને હવે હું તારથી છે ને હાવ કંટાળી ગયો છું. હવે તું નહીં સમજ ને તો હું છૂટાછેડા આપી દઈ તને. પણ એમાં છૂટાની વાત ક્યાં આવી જાય? આવે જ ને, તો શું કરવું મારે? તું જ કે. તું કોઈ વાતમાં સમજતી નથી. અરે મારી બાથી કામ ન થાય, તને ખબર નથી પડતી? બાની હાલત તે જોઈતી, જરાક 2 ડગલા શ્વાસ ચડી જાય છે, પણ તને એની કઈ પરવા નથી. બસ તને તારું જ છે. પણ હું ક્યાં ના પાડું છું બાની સેવા કરવાની? તમે બાલ લઈને આવતા રહ્યો મારા બાપુજીને ઘરે. તને ના પાડીને હું અહીંયા નહીં આવું એટલે નહીં આવું. તારે જે કરવું એ કર. હા, તો રહ્યો તમે મારા દીકરો અહીંયા. હા, તે રહેવું તમે. હવે હું તને જો હું કરું છું. તને તો છે ને છૂટાછેડા જ આપી દેવા છે. લાવી દીધો છે, જિંદગી બગાડી નાખી છે. હે પાલા વાલા, શું થયું બા? હા સૈડો. કેમ દવા નથી? દવા પૂરી થઈ ગઈ છે? દવા તો છે, પણ મેં વિચાર્યું મારે જરા કાંઈ ઊભી બજારે કામ હતું ને તો ગઈ હતી. તો હળું હળું હાલતી હાલતી ગઈને આવી આગળ. તમને મેં ના પાડી છે, તમારે કાંઈ કામ હોય તો મને કહી દેવાનું. તમારે એવું શું કામ હતું ત્યાં ગયા તમે? મારી બજાર ખૂટી ગઈ હતી. પણ બા, મને હું આવું ત્યાં બધી વાટ જોવાય ને, અને ખૂટે ની પહેલા તમારે મને કહી દેવાનું, તો હું તમને લઈ આવી દઈ.
આ એક તો તમારે હલાતું નથી ને તમે ખોટા ખોટા દોડો, પછી શ્વાસ ચડે ને બધી તકલીફ થાય. પણ બા હું તમને શું કહું, આ જીજ્ઞા વાડી આવી હતી, એ હું કામ આવી હતી? પછી એમ કહેતી હતી કે તમે ને બા છે ને મારા બાપાને ઘરે રહેવા આવતા રહ્યો, આપણે બધા ભેળા મળી ત્યાં રહેવું એમ. ઈ તો અક્કલ મઠી છે, તુંય અક્કલનો બારદાન છે, ઈ તો બધુંય કહે. અરે પણ બા મેં હાથ થોડી પાડી છે, તમે મારી ઉપર ગરમ થાવ છો? મેં ના જ પાડી. અને હું મારી બાને મૂકી અને મારું ઘર મૂકીને ક્યાંય નહીં આવું. કાંઈ હું થોડો કાંઈ ઘર જમાઈ રહેવા આવું? તારે કહેવાય અક્કલ મઠી, તું ઘર ભેગી નહીં થા ને, અમને લઈ જાય તે બા. એને તને ઘર જમાઈ કરવો હશે. બા મેં એને કીધું, મેં એને ન કહેવાનું કીધું, પણ હવે હું ધારીને બેઠીને ઈ જ મને સમજાતું નથી. હું તો બા હાસુ કોઈને કંટાળી ગયો છું એનાથી. હાવ કોઈ વાતમાં સમજતી જ નથી. એ મન લાગેશ એ ગાંડા થવાની દવા પી ગઈશ. એકેય કામ કે એકેય વાત એ ડાઈ કરેશ, અરે. પિયર જઈને પડી છે. અને હવે હું હોય છું તને કહેશ કે તમે ને બા આવતા રહ્યો. હવે ત્યાં માર જઈને શું કરવું? હું તો પ્રસંગે જવા રાજી નથી ત્યાં. થોડું કઈ દીકરાના હારે જવાય, હારા લાગીએ. બા એમ હું થોડો તમને લઈને ત્યાં વયો જાઉં અને હું થોડો ઘર જમાઈ રહું? આ મારા કાંડા હું ભાંગી જાય તો ત્યાં મારા હારાને ઘેર જઈને રહું? આ ગામ વાતું ન કરે? દવાખાને જવું છે બા? ના ના, સારું છે. હમણાં ઘડી કાઢી પડીશ ને એટલે સારું લાગશે. બા હું છે ને આનો હું રસ્તો કરવો ને મને કાંઈ દઈ સૂચતી નથી. સાસું કહું ને તો બા આપણે કામ કરવી તો બોલ. આ મધા કાકાને કહે તો, કારણ કે મારી વાતમાં એ આડા છે, એને કહે તો એ બે વેણ કહે, મારા હાહરાને સમજાવે, મારા હાહરાને સમજાવે હું ફાયદો? બિચારા એ મહેનત તો કરે છે, આ ભૂતના પેટની જ નથી સમજતી. પણ મારી વાત સાંભળ, એ મધાભાઈને કહેવાથી કાંઈ નહીં થાય. એ કાંઈ દૂધ પીતી છોકરી છે, એનામાં અક્કલ નથી કે આજ એની જ ભાભી પિયર જઈને બેસી જાય તો એના ઘરે હું હાલત થાય એ એને ખબર નથી તે એ ત્યાં જઈને પડી છે. એણે સમજીને અહીં આવતા રહેવું જોઈએ. એ હંધી વાત તમારી હાસી, હું કહે હાસું, પણ એના મગજમાં ઉતરે તો થાય ને. એના મગજમાં એક જ વાત ઘર કરી ગઈ છે કે મારા ભાભી સોરની દીકરી છે, એ સોરી કરી કરીને બધું એના બાપના ઘરે મોકલે. બધી એ વાત એના મગજમાંથી નીકળતી નથી, કોઈ વાતે નથી નીકળતી. હું સમજાવીને થાક્યો કે તારી ભાભી એવું ન કરતી હોય, એ બિચારી હારી બાઈ છે, તમારા ઘરને એટલું હાંસવે છે, તમારા ઘરના બધાને રાખે છે, તો એ કોઈ વાતે સમજતી નથી. આ એનો ભાઈ કહેતો હતો કે આ અહીંયા આવીને પડી છે, પણ મારી બાઈ હજી સુધી પિયર ગઈ નથી. એકવાર ગઈ હતી, એ લોકોએ જ્યારે સત્યનારાયણની કથા કરી હતી ને ત્યારે દર્શન કરવા, અને પાછી કલાકમાં આવતી રહી હતી. તો એ આનામાં અક્કલ નથી આવતી કે ચોરી કરે એ માણા પિયર નો જયા કરે બબે દાડે? કોઈ દી ગઈ નથી. જો બા મેં છે ને મારા હાળાને કીધું જ છે, સમજાણો? એ હવે છે ને એને જઈને વાત કરશે, એનો કાંઈક નિવેડો લાવશે, એને મને કીધું છે. તમે મને કીધું છે ને હંધુ મેં સમજાવ્યું છે. નિવેડામાં તો હું એમ કહું છું, એને હવે કહી જ દેવાનું અમારે છૂટાછેડા જોઈશ, લાવી જ નથી. ધોળે ધર્મે નથી જોતી મારે. બા હાસું કહું ને તો હવે આવું ને આવું રહે ને, જો હવે નહીં સમજે ને તો આ જ કરવાનું થાય. બસ બધું જો મોય ખોટે ખોટું હું બધું રોજ ઉઠીને એકને એક પડોજન કરી, એને કદાચ છૂટાછેડા લઈ લઈ તો અને હારું. હું એમ કહું છું, એની હારે છૂટું થઈ જાય તો તારા હારું બીજી કેટલી છોકરીઓ ઊભી છે, કરી ન નાખીએ તાજો હું જવાબદારીમાંથી છૂટું અને તારું જીવન સારું થઈ જાય. હા બા પણ જા, બા મારે હવે જરાક આડું પડવું છે, મને સારું નથી લાગતું. કાંઈ વાંધો નહીં, પણ તને છે ને તમે એનું મગજમાં ન લેતા હો. હા. તમ તારે જોઈ ન માને ને તો આપણે છૂટું કરી નાખશું, સારું. પછી ભગવાન જેવો ધણી. એ હા, હા લો હોઈ જાઓ લો. અત્યારે લેતો જા. હા ઓલો એ રામ, એ મારી લો માં. હોઈ જાઓ. હું આમ માટલું પડવું છે? ના ના, આમ જ પડું છું. પછી કોઈ જોવે છે? એ કાંઈ ન જોતું મારે. આ દીકરીએ તો છે ને ઉપાધિ કરી છે, કોઈ વાતે સમજતી નથી. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. બાપુજી, આજે કુંજલ કહેતી હતી કે એને એના પિયર જવું છે. હા, હમણાં એના ભાઈને છોકરીવાળા જોવા આવવાના છે, તો એ કહેતી હતી કે એને એકાદ દી આંટો મારવા જવા દ્યો નહીં. હા તે બેટા, ભલનજી આવે, પ્રસંગ હોય તો જવું જ જોઈએ ને. અને વગર પ્રસંગે આંટો ફેરો 2-3 મહિના થાય એટલે પિયરનો એક આંટો તો મારી આવવો જોઈએ, એટલે બાયુ માણસ છે ને મન શાંત થઈ જાય. તો ઠીક છે, હું એક કામ કરું છું, કાલે જ આપણું ટ્રેક્ટર લઈને જાઉં છું
એટલે એના બાપુજી ન્યાય એને મેલતો આવી અને ટ્રેક્ટરને ઓલો પણ હમું કરાવવાનું છે ને હા. ન્યાય મેલતો આવી. આ બે કામ પતી જાય, એક પથ અને દો કાજ. કાંઈ વાંધો નહીં બેટા, જઈ આવજો તમે. કાંઈ વાડીનું કાંઈ લાવવા કરાવવાનું છે? તમે કહેતા હતા ખાતર લાવવું પડે એમ છે, તો ખાતર લેતો આવું ને દવાઈ લેતો આવું. હા, એ તો હવે સોસાયટીમાં મેનેજર સાથે વાત થઈ ગઈ છે અને લખાઈ દીધું છે. જો આવી ગયો તો તપાસ કરતો આવજે, લેતો આવજે. ઠીક છે, હાલો તો હું રજા લઉં. અટાણે તો વાડી કોઈ જાઉં છું, બપોર પછી એવું લાગે તો અમે 2 જણા જાઉં. હો હા, નીકળો. હાલો, જય શ્રી હા, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખરેખર આ દીકરોને બહુ તો બહુ સમજણા છે, પણ અમારે આ જીજ્ઞા બહુ કાહટી કરાવી છોકરી છે અમારે. અરે વિવાન, જય શ્રી કૃષ્ણ. આવો આવો, જય શ્રી કૃષ્ણ. બેસો. અને કેમ છો તમે? આ કાગળિયા તમારા હાથમાં શેના કાગળિયા છે? તમારી દીકરીના છૂટાછેડાના. આ તમે શું વાત કરો છો? છૂટાછેડાના? હા, સહી કરાવીને તરત મને આપો. પણ બેન, અમારે મારી દીકરીના છૂટાછેડા નથી કરાવવાના થતા. તમે સમજો વાતને. તમારે તમારી પરણેલી દીકરીને ઘરમાં જો રાખવાની હતી તો લગ્ન જ શું કામ કરાવ્યા? અરે બેન, અમારે ક્યાંય અમારે ઘરમાં નથી રાખવાની. આ તો કોણ જાણે સુકામી જીદ લઈને બેઠી છે, એ કંઈ ખબર પડતી નથી. અમે તો એને સમજાવીને થાયકા, પણ કોઈ વાત માનતી જ નથી કોઈની. એ અમારો પ્રશ્ન નથી, એ તમારે સમજવાનું છે. હંમેશા દીકરીના લગ્ન થાય ને ત્યારે માવતર એને એમ સલાહ આપે કે હસતી આવીશ તો 40 દિવસ રાખીશ, અને જો રોતી આવીશ અને ફરિયાદ લઈને આવીશ ને તો 40 મિનિટ પણ હું તને મારે ઉંમરે નહીં ઊભી રહેવા દઉં. એને માવતર કહેવાય. બેન, અમે અમારું માવતરપણું નિભાવીએ જ છીએ. એને અમે છે ને કેટલી વખત ખીજાણા અને ઠપકો આપ્યો, પણ એ તો ઊંધી વાત લઈને બે છે કે ન્યા છે ને એમ કે મારા સાસરીમાં એમ કે મને એ નાનું ઘર ને ખોવડું ને એ બધું નથી ગમતું. એટલે એની વાત તો આખી છે ને અમારથી તમને કહેવાય એમ નથી. એવું બધું એ જીદ કરીને બેઠી છે અટાણે. તમે થોડીક વાર થોભો, થોડી ધીરજ રાખો, એ હવ હારાવાના થઈ જાય. ન થાય. ધીરજ રાખવાની હતી એટલી રાખી લીધી. હવે અમારી ધીરજ ખૂટી છે. મારે હવે તમારી દીકરી જોઈતી જ નથી. આપી દો છૂટાછેડા. બેન, આ તમે શું વાત કરો છો? એક દીકરીનો બાપ પોતાની દીકરીનું ઘર ભાંગે એવું થોડું ઈચ્છતો હોય. હા, મારી દીકરી થોડીક હવે જીદે ચડી છે તો એને સમજાવતા અમને વાર લાગશે, પણ તમે આવું ઉતાળો નિર્ણય લો માં. ના પાડી ને કે મારે એ નથી રાખવી તો નથી જ રાખવી. ઉતાવળિયો નિર્ણય એટલે મારા ઘરની વહુ તમારા ઘરે આવીને એને 2 દિવસ નથી થયા, કેટલાય દિવસો થઈ ગયા છે, અને તમે હજી મને કહો છો કે ધીરજ રાખ. નહીં રે મારી ધીરજ. બેન, તમે માવતર છો અને હું તો રહ્યો દીકરીનો બાપ. હવે પરિસ્થિતિ એવી વણસી છે કે અમે અમારી દીકરીને ધક્કો મારીને છે ને સાસરીમાં મોકલી નથી શકતા. આ તો કોણ જાણે કોની કાન ભંભેણી છે કે એને શું થઈ ગયું છે મગજમાં, કંઈ ખબર પડતી નથી અમને. અમે આ બાબતે છે ને વધારે ચિંતિત છીએ. કેમ તમારી દીકરી હજી બાટલીમાં દૂધ પીવે છે? હા, કોની કાન ભંભેરણી હોય? એનું મગજ નાનું છે, એના વિચારો નાના છે, એટલે એનું વર્તન નાનું છે. બાકી ખોરડું નાનું હોય કે મોટું હોય, એને રેતા આવડવું જોઈએ. બેન, અમે આ બધી જ બાબત એને સમજાવ્યા કે તમારો પરિવાર થોડો ગરીબ છે તો શું થઈ ગયું, છોકરો કામઢો છે, મહેનતુ છે, અને 2 પૈસા કમાય તો સારું ઘરે થાય, બધું થાય, અને લગ્ન પછી જવાબદારી તારે એ ઘરમાં રહીને તારા સાસુ હોય, તારો ઘરવાળો હોય, આ બધાને સાચવવાની હોય, નહીં કે બાપના ઘરે બેસી રહેવાની. પણ હવે કોણ જાણે અમારા નસીબ ફૂટી ગયા છે કે આવી દીકરી અમારે ઘરે જન્મ લીધો. તમે તમારી દીકરીને એમ સમજાવો છો કે એ ઘર ગરીબ હોય તો શું થઈ ગયું? કુદરતી જરૂરિયાત શું છે? અંગ ઢાંકવા કપડાં, પેટ ભરવા ખોરાક અને રહેવા માટે છત, એ બધું અમારા ઘરે છે. હા, એ તો એનાથી છે. વધારે એને શું જોઈએ છે? પણ એ તો છે જ, પણ અમારી દીકરી માનતી નથી ને. હવે એને કયા પ્રકારની ભૂખ જાગી છે રૂપિયા પૈસાની, એ કંઈ ખબર પડતી નથી. હવે બેન, થોડીક ધીરજ રાખો તો સારું. અટાણે અમે સહી કરવાનું તમે જે દબાણ કરો છો ને એ વ્યાજબી નથી. હું આ મૂકીને જાઉં છું, વહેલી તકે સહી કરાવીને મોકલી આપજો ઘરે.
આ કેવી નઠારી દીકરી છે. હા, એની ભૂલને લીધે એના બાપને, એના પરિવારને બધાને કેટલું સોચવું પડે છે. આ જોયું, જેનો ડર હતો ને એ જ થયું. આ જિજ્ઞાની સાસુ છૂટાછેડાના કાગળ આપી ગઈ, હાથમાં પકડાવી ગઈ મને. મેં કેટલી ના પાડી તેમ છતાં બસ કહેતા ગયા કે મને વહેલી તકે સહી કરાવીને મોકલી આપજો. અમારે તમારી દીકરી હવે કોઈ કાળે ન ખપે. પણ આપણી દીકરીમાં જ આટો નથી તો શું કરું? એને મેં હમણાં કેટલી સમજાવી ખબર છે તમને? તમે નહોતા તઈ પણ એ છે ને એકની બે થવા રાજી નથી. મારે નથી જવું બસ. અને કાયમ કે હું જમાઈને ઘર જમાઈ લઈ આવું. એ કોઈક વાત વ્યાજબી હોય ને તો એની વાત આપણે માનવી હોતન, પણ આ તો કયા ભાવનું વેર વાળી રહી છે ને મા બાપ સાથે એ ખબર નથી પડતી. આવા તો કંઈ સંતાન હોય એ આના લીધે તો છે ને આપણે ડૂબી મરવાનું મન થાય આપણને. ગામમાં 5 માણસને ખબર પડશે ને કે આ છોકરી આવી જીદે ચડી છે તો કોને મોઢું બતાવશું આપણે? મને પણ એ જ ઉપાધિ થાય છે કે હવે આપણે શું કરશું ને આ લોકોને બધાને હું મોઢું બતાવશું? બધાય તો પછી આપણો જ વાંક કાઢવાના હોય કે ન હોય? આમ તો આપણો જ દીકરીનો વાંક છે, એમાં બીજાને આપણે શું કહેવું? વાંક દીકરીનો છે, પણ જો આની સાસુ આવીને કેટલું ખરું ખોટું સંભળાવી ગઈ મને હોત. હવે આ તો માવતર રહ્યા, અમારી વેદના અમે જાણવી. ક્યારેક ક્યારેક છોકરાઓ છે ને કયામાં નથી હોતા ત્યારે મા બાપને કેટલું સહન કરવાનું આવતું હોય. અને લગ્ન થઈ ગયા પછી પણ જો છોકરીઓ પિયરમાં રહેવાની જીદ કરતી હોય ને ત્યારે તો મા બાપની જે વલે થાય છે ને કોઈને નથી કહી શકતા, નથી સહન કરી શકતા. સાચી વાત છે તમારી. મેં એને કેટલી સમજાવી. મને કે પહેલાં તો હું તમને કાળજાનો કટકો લાગતી હતી અને કે હવે હું તમને નથી હારી લાગતી. પણ મેં તો હવે તું ક્યાંથી હારી લાગ? હારાને ઘરે હારી લાગ, અહીંયા થોડી હારી લાગ. તો કે હું નથી જ જવાની. લ્યો હવે હું પરિણામ ભોગવવાનો વારો આવ્યો. એને તો કાંઈ વાંધો નથી. હવે એ રૂપિયા પૈસા એમ કે મારા સાસરાવાળા પાસે ઓછા છે, સારું ઘર નથી, સારી સગવડો નથી, બસ એને આ ઘર જમાઈ તરીકે રાખવો છે. હવે ઘર જમાઈ તરીકે ઓલાને તો સ્વાભિમાન હોય કે નહીં પોતાનું? કુમાર એવા નથી કે આપણી દીકરી કે એટલે અહીંયા આવી જાય. જો એણે તો મા દીકરાએ નિર્ણય લઈ લીધો કે અમારે એ ઘરે ઘર જમાઈ બનીને જ જવાનું થતું, અને એટલે જ છે ને આ વેવાણ કાગળિયા લઈને આવી ગયા સહી કરાવવા માટે. હા પણ એમ કોઈ આવે જ નહીં ને. કોણ ઘર જમાઈ રહેવા આવે? કોઈ આવે નહીં. પણ એટલી અક્કલ આપણી દીકરીમાં નથી. કોણ જાણે એ કોનું ભૂત માથા લઈને ફરે છે. એને છે ને માથે ભૂત સવાર થઈ ગયું છે. ક્યાંક કુંડાળમાં પગ પડી ગયો ને એવું લાગે છે મને તો. નકર આવી છે ને હાવ આમ નાદાની જેવી વાતો ન કરે. જે વસ્તુ શક્ય જ નથી, જે થઈ જ એમ નથી, એ વાતને લઈને બેઠી છે. અરે તે દી હું સમજાવતી હતી ને તો મારું એક વેણ મને પાછું વાળતી હતી. સોરી સાંભળતી નથી. આમ એમ થાય કે આ છોકરીને શું થઈ ગયું છે ને એ ખબર નથી પડતી. કોઈનું સાંભળવું હોય ને તો એ માણા એને ખબર પડે કે હાલો આપણે સારું હું ખોટું હું, પણ એને પોતાની જીદ પૂરી કરવી છે. એટલે ગામ જે કહે, મા બાપ જે કહે, પરિવાર જે કહે, બોલે, બાંધે, ખીજાય, ઠપકો આપે, પણ એને રત્તીભર ફરક નથી પડતો. એને થોડી ખબર હોય કે મારા મા બાપ ઉપર હું વીતતી છે. એને તો આ બધી છે ને આ રમત લાગે છે કે કાંઈ નહીં, આ એક ઠેકાણેથી છૂટું થાય તો મને બીજું સારું મળશે. પણ એને ખબર છે કે મારા મા બાપ કેટલા દુઃખી થાય છે. હવે નાનપણમાં યાર ખેતરમાં થોડું કામ હું કરી લીધું તે ભાઈના ભાગમાંથી ભાગ માંગે છે. આપણા પરિવારમાંથી કોઈ દીકરીએ માંગ્યો છે? હાવ છેલ્લી પાટલીએ બેસી ગઈ છોકરી. બસ એને રૂપિયા સિવાય બીજું કાંઈ દેખાતું નથી. આ લગ્ન છે ને એની મરજીથી થયા છે, છતાં અટાણે એમ કે ના તમે દબાણ કર્યું હતું એટલે મેં લગ્ન કર્યા. હા તો મને એમ જ કહેતી હતી કે મારી તો કાંઈ બહુ ઈચ્છા નહોતી કે તમે એ લોકોએ કીધું ને એટલે મેં ત્યાં લગ્ન કરી નાખ્યા. મેં તો તાર ના પાડવી હતી ને. મેં તો હવે તને બધું દેખાય છે કે ઘર નાનું છે ને બહુ પૈસા નથી. પેલા આંખું નહોતી કપાળમાં. ખાતરી કરવા પોતે છે ને 3 વખત ગઈ હતી આપણી ના કહેવા છતાં, અને પછી એણે હા પાડી જ લગ્નની. અને અટાણે છે ને બધો દોષનો ટોપલો આપણી ઉપર નાખે છે. એને જાવું નથી ને એટલે બધા બાના બતાવે છે. ખરેખર
ભગવાનને હવે તો પ્રાર્થના કરવી પડશે. હે ભગવાન, આને સદબુદ્ધિ દે, જેથી એનું ઘરે ટકે અને અમારો પરિવાર છે ને આ મુસીબતમાંથી ઉગરે. હવે તો હું પણ કાગળિયા આવી ગયા છે, હવે તો સહી કર્યા વગર છૂટકો નથી. આ કાંઈ સમજે એમ નથી. હું થવા બેઠું છે ને એ કંઈ ખબર પડતી નથી. નીકળી જા, હાલ જ નીકળ અમારા ઘરમાંથી. છોડ ને ભાઈ, કેમ આવું કરે છે? કેમ શું? હા તું કે એમ જ કરવાનું? હા જો બાપુજીના હાથમાં જો આ છૂટા છેડાના કાગળિયા છે જે તારા સાસુમાં આપીને ગયા છે અહીંયા. આ જોઈ લે બેટા, એ હવે તો પાછી વળતું બાપનું છે ને તે નાક તો કપાવ્યું, પણ ખાનદાનની પૂરી ઇજ્જત છે ને તું ધનોત પનોત કરી નાખી. તે કોઈ વાતે સમજતી નથી. તારામાં કંઈ છે કે નહીં માણસાઈ જેવું, દીકરી જેવું? પણ બાપુ, તમારે કહેવાય તો ખરું ને કે છૂટું નથી કરવું, રાજને અહીંયા મોકલી દે. પણ નહીં, તમે કાગળિયા લઈ લીધો છૂટાછેડાના એની પાસે. એટલે તું જીત કરે એટલે તારી બધી વાત આખી ગામમાં ને કઈ ભાન પડે છે કે નહીં તને? હે, આખું જગત બસ તું કેમ જ કરે બધાય. તારે કોઈનું કીધું નથી કરવાનું થતું. જે વ્યવહારિક હોય ને એ કર, અને એમ કરાય. આ તું છે ને બાપનું નામ લજવા બેઠી છો. હા, અક્કલ મઠા જેવી વાત કરે છે. ઘર જમા તરીકે રાખવો. જો એને સ્વમાન હતું ને એટલે કાગળિયા મોકલી દીધા. બાપુ એને સમાન નતું ને એટલે કાગળિયા મોકલા છે, અને એની બાયડીની પડી હોત ને તો એ અહીંયા જ આવતો રહ્યો હોત. કેમ? એની માટે એની માની કોઈ કિંમત નથી? હા, જેમ ભાવે એમ વિચારી લે છે. જો હરેક દીકરા માટે એની માની કિંમત વધારે જ હોય, અને એણે એની માનું વિચાર્યું છે. તું છે ને તારું ઘરનું વિચારતી હોય ને તો હજી એ સમય છે. આ છૂટા છેડાના કાગળિયા આવ્યા છે, જતી રે તારા હારે. ત્યાં તો હું આજે નહીં જાઉં, કાલે નહીં જાઉં. કાં તો એ સારું મકાન બનાવશે ત્યારે જાય, ને કાં તો પછી તમે બાજુમાં મકાન રાખી દો. આ તો કૂવો પૂરી લે. અમારી માથે પડીને તાંડવ કરશો અહીંયા બેઠા બેઠા. કૂવો પૂરી લે ને, મરી જાય એટલે પતે વાત. એટલે હું તમારી અરે માથે હેરાન જ કરશો અહીંયા. એટલે કાઈ નહીં, હેરાન જ થઈ ગયા છીએ અમે તારામાંથી. એ આવી દીકરી તો છે ને અમારે ખોળે નો જન્મી હોય ને એ જ સારું. એ તારા તો છે ને તારે હોતે એ તારા લીધે છે ને તારા મા બાપે જીવતે જીવ છે ને મરવાનો વારો આવ્યો બેટા. હવે તો અક્કલ આવી જોઈએ તારામાં. જન્મ તાવેત મારી નાખી હોત ને તો સારું હતું. એ તઈ ખબર નહોતી અમને કે આ દિવસ અમારે આ દીકરી અમને દેખાડશે. ચિજ્ઞા સરા તો સમજ બેન. હાજી હાટ આટલું થઈ ગયું એમ છતાંય તું હજી બાપુજીને સામે બોલે છે. એને તો બસ એનો કક્કો જ હાચો. ના ના, કઈ માટેની બની છે ખબર નથી પડતી. તું ગાંડા સમજે છે બાપુજી બધાને. એને મન તો આંધાય ગાંડા, મારી બાયડી ગાંડી, હું ગાંડો, તમે ગાંડા. બસ એક એને જ મગજ છે. ભગવાને બીજા કોઈને મગજ જ નથી આપ્યું. તને તારી બાયડીનું પહેલા આવડે નહીં? હે, બેન હેરાન થાય છે, બેન દુખી છે, બેનનું ઘર તૂટવા ઉપર છે, પણ નહીં, એ તને દેખાય જ નહીં. એની જવાબદાર તું છો, બીજું કોઈ નથી. એના જવાબદાર તમે બધા છો, હું નથી આની જવાબદાર. મારું ઘર તૂટવાની પાછળ તમને હું કઈ કહીને થાય કે એને ઘર જમાઈ બોલાવો છો, મને બીજું મકાન રાખી દો. નહીં, પણ એ તમારે કરવું જ નથી. જો બાપુ એ તમે કર્યું હોત ને તો આજે મારું ઘર ના તૂટે. એટલે આમાં વાંક તમારો જ છે બધો. જીત ખોટી કરે છે બેટા. આ જીત છે તારી કોઈ કાળે પૂરી નહીં કરી. હવે કાંઈક સમજણ દાખવે. મા બાપના સંસ્કાર આ ઘરમાં જો મોટી થઈ હોય ને તો ઘર છે ને ઉજવું કરીને બતાવે. આ દીકરીની ફરજમાં આવતું હોય છે કે મા બાપના નામ ઉજળા કરી બતાવે. સાસરે જઈને મા બાપને સાંભળવું ન પડે કે એની દીકરીને એને સંસ્કાર નથી આપ્યા. પણ નહીં, તે તો બધી જ હદો વટાવી દીધી બેટા. આ તારી સાસુ આવીને કેવા વહેણ બોલી ગઈ મને, અને છતાં તારે એ ઘરે જવાની જરાય ફિકર નથી તને. બસ તને તો તારું સુખ જ દેખાય છે. ના બાપુ, તમે આમ ના રડો, તમે તમારી આતડી ના પાડો. હવે મને સમજાઈ ગયું છે કે આમાં ભૂલ મારી જ છે, અને મારી જ ખોટી જીદ હતી. ભાઈ, તું જે કહેતો હતો ને એ હંધુય સાચું જ હતું. પણ મને એમ હતું કે આ પારકી આવેલી છોકરી આ ઘરમાં રોપ જમાવી દે તો મારું કાંઈ મહત્વ જ નહીં રહે. બેન, એવું કાંઈ નહોતું કે આ ઘરમાં અમે તને ઇજ્જત કે સન્માન નહોતા આપતા. તું હજી પહેલા જે જગ્યાએ હતી ને એ જ જગ્યાએ જો અમારી માટે. પણ આ તો એટલી હદે પાપાની હારે ને અમારી હારે થયું ને એટલે અમારે લોકોએ જરા ઉગ્ર થઈને તને કહેવું પડ્યું. માફ કરજે. કહેવાય છે ને કે એનું દીકરીઓ ઉપર કોઈ દી હાથ ન ઉપાડે, એ તો લક્ષ્મી કહેવાય ઘરની. પણ આજે
અમે લોકોએ તારી ઉપર ગુસ્સે થઈને આ બધું વર્તન કર્યું ને અમને જરાય નથી ગોઠતું. પણ એમાં વાક તો મારો જ હતો ને ભાઈ, તમારા કોઈનો તો વાક નહોતો ને. પણ હું છે ને તમને ને બાપુને બેયને વસન આપું છે કે હું મારું ઘર તૂટવા નહીં દઉં. તો પછી જા સહી અને રાજકુમાર અને એના બાની માફી માંગ. હકીકતમાં ભૂલ તો તે એની કરી છે, અમારી નહીં. હા ભાઈ, તારી વાત સાચી છે. હું અત્યારે જ મારા ઘરે જાઉં છું અને માફી માગી લઉં છું અને મારું ઘર તૂટવાય નહીં દઉં હું. ઠીક છે. હા, તમે જે કર્યું ને એ બહુ સારું કર્યું. સારું કર્યું કે તમે છૂટાછેડાના કાગળ એને આપી દીધા. હા, રોજ રોજની માથાકૂટ કરવી ને એના કરતાં શાંતિ સારી. સાચી જ વાત છે ને. અરે ક્યાં સુધી હોય આ બધું? સમજવા જ તૈયાર નહીં. એક નહીં અનેકો વાર મેં એને સમજાવી કે આ તું જે કરે છે એ ખોટું કરે, તારા માવતરનો તો વિચાર કર. પણ નહીં, હું નહીં આવું, હું નહીં આવું, રટ લઈને જ બેઠી હતી. અને હું જઈ આવ્યો, મેં એને બહુ સમજાવી પણ કોઈ વાતે સમજતી નથી. મેં કીધું કે મારા બાની તબિયત બરાબર નથી તો પણ આવવા માટે તૈયાર નથી. માણસ એકવાર સમજે જ નહીં તો પછી શું કરવું? જતું કરવાનું, બીજું લ્યો શું આવ્યા હવે અહીંયા? તમારી માફી માગવા. માફી માગવા? હા બા. એ જ નહીં માફી માગવામાં કે હવે હું તમારા ઘરમાં નહીં રહી શકું, હું હવે પિયર જ જાઉં છું, એ માફી ને? હા બા, હા બધા છે ને નવા નાટક આવી રહ્યા છે. હા, મને ખબર જ છે કે એના મગજમાં હું હાલી રહ્યું છે. જો હા, તારા ખેલ છે ને તું એકલી એકલી રમા કર. હા, અમારે તારી રમતમાં ફસાવવું નથી અને તારી આ વાત છે ને અમારા ગળે ઉતરે એવી નથી. અરે હું સાચે તમારી માફી માગવા આવી છું. મેં જે કર્યું ને એ બહુ ખોટું કર્યું. પણ બા, તમે મને બે લાફા મારીને સમજાવી નથી શકતા? તમે ડાયરેક્ટ આ કાગળિયા આપી ગયા છૂટાછેડાના. હા, મારા શબ્દોની અસર તારા પર ન થઈ તો મારની અસર શું થાય? અને પછી આખા ગામમાં તું મારા નામનો ને રાજના નામનો ફજેતો કરે કે મારી સાસુએ ને મારા વરે મને મારી. સાચી વાત છે બા તમારી. હા, મેં બહુ સમજાવી પણ મારી વાત એ ન માની. જે સ્ત્રી એના ધણીની વાત ન માને ને એની પાસે બીજી હું આશા રાખવી? હું સમજુ છું કે મારી ભૂલ છે, પણ એ ભૂલનો પસ્તાવો હું કરવા આવી છું ને. હું હવે અહીંયા જ રહેવાની, ક્યાંય નથી જવાની અને તમને છૂટું નથી આપવાની. તમારે જે કરવું હોય ને એ કરી લેજો. પહેલાં એ કે અહીંયા શું ખોટ હતી? બધું જ મળતું હતું, કપડાં, ખાવાનું, છત, બધું જ હતું ને. તો ભૂલ શું કરી તે? અને શું સમજીને તું અહીંયાથી ગઈ હતી? બા, ભૂલ એની નથી. હા, ભૂલ મારી છે કે મેં લગ્ન કરવાની ને રે હા પાડી અને એને હથેળીમાં રાખી. એના બધા શોખ મેં પૂરા કર્યા, એને જે જોતું હતું ને એ આપ્યું. પણ આને મારી કદર જ ન થઈ. મેં ઘણી સમજાવી કે મારા બાની તબિયત સારી નથી, તું હાલ. પણ નહીં, એને તો છે ને એના પિયરમાં રહેવું હતું અને મને અહીંયા રાખવો હતો ઘર સમય બનાવીને. તમને બાવડું પકડીને લઈ જતા હતા ને એ સમય તમારે બાવડું ખેંચીને મને લઈ ગયા હોત હા, તો હું આવતી રહી હોત ને. પણ નહીં, તમારે હું જોતી જ નથી એટલે તમે બાને કહીને કાગળિયા મોકલાવી દીધા. મેં બાને કંઈ નથી મોકલા, પણ આ બાએ જે કર્યું ને એ બરાબર જ કર્યું છે. કારણ કે જે સ્ત્રી મારી માનું ધ્યાન ન રાખી શકે ને એનું આ ઘરમાં કાંઈ કામ નથી અને મારે એની જરૂર નથી. અને એ બધું જવા દે. એકવાર મારું જે થવું હોત ને એ થાત. હું તો રહી એટલા વર્ષો હવે રહેવાની એ નહોતી. પણ આની એ તે કદર, કિંમત, પ્રેમ કાંઈ જોયું જ નહીં. બસ બાપના ઘરે નીકળી ગઈ. એ તો મા બાપ જીવતા છે એટલે. બાકી આ જમાનામાં ભાઈ ભાભી તને રાખત? આટલા દી રાખત તને? અરે લાત મારીને કાઢી મૂકી હોત. બા, તમારી વાત સાચી છે. તમારા બાપની ઘરે બંગલા છે ને તો મને એવું હતું કે રાતને હું ત્યાં લઈ જાઉં અને હું જલસાથી જિંદગી જીવાય. પણ નહીં, એ મારી ભૂલ હતી. અરે કયો દીકરો એની માને મૂકીને આવે? હે, મારી માએ મને આવડો મોટો કર્યો, હું એને મેકીને જવા કર્યો? કાંઈક એના અરમાનો હશે ને કે હું ઘરડી થાય, મારો દીકરો મને હાંસવશે, મારી વહુ મારી સેવા કરશે. પણ નહીં, અહીંયા તો વહુને હાહુની કાંઈ પડી જ નથી. બસ એ થઈ ગયું એ થઈ ગયું. હું પાછી આવતી રહીને અને હું બાની સેવાય કરે. હવે તમે બી મને માફ નહીં કરો? શું ખબર આ બધું થોડા દિવસનો ખેલ હોય,
પાછા તને પેલા મહેલા તો સપનામાં આવવા માંડશે અને અમને હુતા મૂકીને વહી જઈશ? ના બા, હવે એવું નહીં થાય. નહીં માફ કરો તમે તમારી આ વહુને? રાજ કરશે. તમે રાજ માફ નહીં કરો? બા જો આમાં હું કાંઈ નહીં કહું. તમને જે સારું લાગે ને એ કરો. રાજ, શું કહું તને? માફી માગે છે ને એના આંસુ એનો પસ્તાવો દેખાય છે. કરી દે એકવાર માફ. અરે ભગવાન પણ એક ભૂલ માફ કરે, તો આપણે તો પામર માનવી છીએ. કરી દે માફ. જો મારી બાએ કીધું ને એટલે હું તને આ વખતે માફ કરું છું. પણ જો ફરીવાર આવી ભૂલ કરીને તો યાદ રાખજે કે તારે ને મારે બહુ વેળું પડી જાય. હવે આવી ભૂલ નહીં થાય. હું તમને ને બાને બેયને વચન આપું છું કે મેં જેવું કર્યું ને એવું પાછું હું ક્યારેય નહીં કરું, અને આ ઘરને મારું ઘર સમજીને જ રહી. અને હા, એક વચન બીજું પણ આપ રાજને કે વાર તહેવાર સિવાય ને એ લોકોના બોલાવા સિવાય તું એ ઘરે નહીં જાય. તું એ ઘરે જાય છે ને એટલે તારો મગજ ફરી જાય છે. હા બા, તમે જેમ કહો એમ કરે. બસ તમે ના પાડશો ને તો હું હાવ નહીં જાઉં મારા બાપુને ઘરે. જો તને હાવ જવા ના નથી પાડતા, જવાય પણ કંઈક પ્રસંગ હોય, વારે તહેવારે જવાય. તું આમ મહિનામાં 20 દિવસ ત્યાં રહે એ સારું ન લાગે. અને આમ પણ દીકરી પરણી જાય ને એટલે હારે સારી લાગે. પછી પિયરની વાટ છે ને એના માટે બહુ દૂર થઈ જાય છે. એટલે ફરીવાર આવી ભૂલ ક્યારેય નહીં કરતી. હા પણ હવે જ્યારે તમે કહો ને ત્યારે જ જાય, અને આપણે બે હારે જાઉં ને હારે આવતા રહેવું. જિજ્ઞા, અમે લોકો એટલા પણ નઠારા નથી કે તને પિયરે ન જવા દઈએ. પણ બેટા એટલું તો યાદ રાખજે કે માન વગર જઈએ ને ત્યાં આપણી કોઈ કદર કિંમત માન ન હોય. માનથી જઈએ તો હથેળીમાં રાખે, વગર માને જઈએ ને તો ઠેબા મારીને રાખે. એટલે પિયર હોય કે કોઈ પણ કુટુંબ કબીલો હોય, માન વગર અને બોલાવ્યા વગર ક્યારેય નહીં જવાનું. હવે જે થયું તે બધું જતું કરો. હા જા. હવે ખેદુની તારા હાથની શા નથી પીધી. અને આ કાગળિયા છે ને એ ચૂલામાં જ હળગાવી દઉં છું એટલે તમને પાછા હાથમાં જ ન આવે કોઈના. હાલો હું સા બનાવી આવું. હસતી તો જા પણ. હસ.